વડોદરા ઐતિહાસિક નગરી છે, એમાં પણ નરસિંહજી ભગવાનનો વરઘોડો એ પણ ઐતિહાસિક છે. આજે 288માં વરઘોડામાં ભાવિક ભક્તોએ અહીંયા આવીને ભગવાનને સવારે તિલક કરીને વરઘોડામાં સામેલ થવા માટે સૌ ઉપસ્થિત થયા છે અને શ્રદ્ધાપૂર્વક ભગવાનના ચરણોમાં નમન કરીને આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી સૌએ પ્રાર્થના કરી છે. વડોદરા તલાવ નગરી, ઉત્સવ નગરી અને વડોદરાની ઓળખ એવો આજે નરસિંહજીનો વરઘોડો 288મો વરઘોડો કાર્તિક પૂર્ણિમા દિવાળીના દિવસે નરસિંહજીના મંદિરથી તુલસીવાડી સુધી જતો હોય છે. તમામ ભાવિ ભક્તોને આજના વરઘોડાની ખૂબ શુભેચ્છાઓ આપું છું.